તો એકતાનગર ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું। તો વલસાડથી શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજરોજ રાજપીપળા થઈ ગરુડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે આવી પહોંચી હતી, જ્યાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઝંડા તેમજ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા। એકતાનગર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી આ યાત્રા એકતાનગરના સરકારી માધ્યમિક શાળાના મેદાન ખાતે પહોંચી હતી, જ્યાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। જન આક્રોશ યાત્રાને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા તથા કરશનદાસ બાપુએ પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી। 2022માં 156ની બહુમતી સાથે બનેલી આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકાર આજે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે, પણ આખા ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોનો એક જ અવાજ છે કે આ સરકારમાં મારી સુનવાઈ નથી થતી। અમારા પડસેવાના ટેક્સના પૈસાથી સરકારનું બજેટ બને છે, પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ પગાર લે છે। તેમ છતાં પ્રજાની જે તકલીફો છે, જે પીડા છે, જે પ્રશ્નો છે, જે દર્દ ને આક્રોશ છે, એને કોઈ પણ જગ્યાએ સુનવાઈ થતી નથી। અને એટલા જ માટે એક જવાબદાર વિપક્ષ તરીકે અમે લોકોના અવાજને બુલંદ કરવા માટે જ્યારે કમોસમી વરસાદ થયો ત્યારે સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રાથી શરૂઆત કરી। સોમનાથથી દ્વારકા સુધીની 1100 કિલોમીટરની યાત્રામાં એક એક ખેડૂતના ખેતર સુધી ગયા અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય અવાજને બુલંદ કર્યો। સાથે સાથે ઉત્તર ગુજરાતથી અમે જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી। પહેલા તબક્કામાં ધીમાથી શરૂ કરીને બેચરાજી સુધી 1300 કિલોમીટરની યાત્રા થઈ। બીજા તબક્કામાં મધ્ય ગુજરાતમાં હાગવેલથી શરૂ કરીને દાહોદના અંબોઈ ધામ ખાતે 1400 કિલોમીટરની યાત્રા કરી અને આ ત્રીજા તબક્કામાં વલસાડ કપરાડાથી શરૂઆત કરીને આજે નર્મદા જિલ્લામાં યાત્રા પહોંચી। ચારે તરફ જુઓ તો લોકો ભ્રષ્ટાચારની બૂમો પાડે છે। ભ્રષ્ટાચારીઓએ હાહાકાર મચાયો છે। જ્યાં જુઓ ત્યાં નલ સે જલનો ભ્રષ્ટાચાર, મનરેગામાં ભ્રષ્ટાચાર, ક્યાંક પાણીની ટાંકી ઉદ્ઘાટન પહેલાં તૂટી પડે છે, રસ્તા પહેલાં વરસાદમાં ધોવાઈ જાય છે, સાથે સાથે ક્યાંક બ્રિજ તૂટે ને બધી જ બાજુ ભાજપ અને ભાજપના મળતિયાઓએ આ સરકારી તિજોરી લૂંટવામાં કશું જ બાકી રાખ્યું નથી। આખા ગુજરાતની બહેનો ફરિયાદ કરે છે કે પીવાનું પાણી નથી મળતું, પણ ગલીએ ગલીએ દારૂની રેલમ છે। જી, જન આક્રોશ યાત્રા જ્યાં જ્યાં અમે ફર્યા એના આધારે અમને એ ખબર પડી કે ગુજરાતનો કોઈ પણ નાગરિક, પછી એ ખેડૂત હોય, મજૂર હોય, નાનો વેપારી હોય, વિદ્યાર્થી હોય, કંઈ પણ હોય કે જે મૂડીપતિ નથી, એ બધા જ ભાજપથી ત્રાહિમામ પોકારી ગયા છે। હદ થઈ જાય છે અને 27ની રાહ જોઈને બેઠા છે। સાથે સાથે તમારા માધ્યમથી એ જણાવતા પણ આનંદ થાય છે કે ગુજરાતીઓ ભાજપથી તો થાકી ગયા, પણ સાથે સાથે એક નાગરિકને એ પણ ખબર પડી ગઈ છે કે આમ આદમી પાર્ટી એ ભાજપનો હાથો બનીને કામ કરે છે। ભાજપને ખબર પડી ગઈ છે કે નફરત એટલી મોટી થઈ ગઈ છે કે 27માં ભેગું થાય એમ નથી, એટલા માટે એ આમ આદમી પાર્ટીને કોંગ્રેસના મત તોડવા માટે પ્રમોટ કરે છે। એ ભાજપનું પાડેલું ગલુડિયું જે રીતે હોય એ રીતે આમ આદમી પાર્ટી કામ કરે છે, જે ગુજરાતીઓ જાણી ગયા છે। એટલે કોઈ ચિંતાનું કારણ નથી। 1947થી આજ સુધી જોઈએ આઝાદીનું મહત્વ, લોકશાહીનું મહત્વ, બંધારણનું મહત્વ, કોંગ્રેસે જે ભોગ આપ્યો છે એનું મહત્વ, એ નાની નાની વાત અમે એક ગુજરાતી સુધી લઈ જઈ રહ્યા છે અને ગુજરાતના લોકોનો જે આક્રોશ છે એ જાણી રહ્યા છે અને બધાનો સરવાળો પોકારીને પોકાર કરે છે કે 27માં ડંકાની ચોટ ઉપર કોંગ્રેસની સરકાર